પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિ દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ તત્વમસ્યાદિલક્ષ્યમ એકમ નિત્યમ વિમલમ અચલમ સર્વધી સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદ્ગુરુ તમ નમામિ સદ્ગુરુ તમ નમામિ સદ્ગુરુ તમ નમામિ પ્રગટ ગુરુ હરિહર જીવન ઘટ ઘટ બોલનહાર લાડલે લાલ કહે હું ને મારું તજે તો મળે નહીં તારણહાર મેરા મુझ में कुछ नहीं जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगेगो मेरा बोलिए सद्गुरु महाराजની જય સદ્ગુરુની કૃપાથી સત્પુરુષના યોગમાં પોતાના નિજ આત્મતત્વ તરફ ગતિ થાય છે. અત્યારના સમયમાં સત્સંગ ક્યારેય છોડવો નહીં. સંસાર અને સંસારનું વાતાવરણ તમને કોઈ પણ રીતે મળી જાય. કદાચ તમે નહીં કરો કાંઈ તોય સંસાર મળી જાય, પણ સત્સંગ મળવો દુર્લભ છે. સત્સંગથી અત્યારે તો હું મને અંદરથી ગુરુ કૃપાથી ધારા આવે છે. સત્સંગથી તમને તમારા આત્મ તરફ ગતિ કરવાની એક સ્થિતિ બનશે. તમને તમારી અંદર સત્સંગથી એક જાગૃત અવસ્થા આવશે. સત્સંગથી જીવનને શુદ્ધિકરણ કરવાની થોડીક આપણી અંદરની બુદ્ધિની જાગૃતતા આવશે. સત્સંગ એવી એક ધારા છે, એવી એક પરમાત્માની એક ગતિ છે. અને હું તો આ સદગુરુના દ્વારને, આ ગુરુના ઘરને ધન્ય માનું છું. મારા ગુરુજીને, આ માને, હરજીવન બાપાને અને આ જેટલા સત્સંગી છે એ લોકોને હું તો ધન્ય, આ બધાને ધન્ય ધન્ય કહું છું. કારણ કે શંકર ભગવાનને જ્યારે પાર્વતીએ કીધું કે મને રામકથા, ભગવાનના ગુણાનુવાદ અને સત્સંગ કહો, ત્યારે શંકર ભગવાને પાર્વતીને ધન્ય 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 કહીને કીધું કે આમાં આખા વિશ્વનું કલ્યાણ છે. આ વિશ્વના તમામ સત્પુરુષોએ સત્સંગને વખાણ્યો છે. કબીર, રામકૃષ્ણ પરમહંસ, રવિ સાહેબ, મોરાર સાહેબ, ત્રિકમ સાહેબ, તમામે કાંઈ ને કાંઈ બોલ્યા છે. અથવા કોઈ બોલ્યા નથી ને, બુદ્ધે બોલ્યા છે, મહાવીર પણ મને છે બોલ્યા છે, ઈસુ પણ બોલ્યા છે, પૈગંબરો પણ બોલ્યા છે. એટલે એ લોકોએ સત્સંગ કર્યો છે, એક ધારા વડાવી છે. સત્સંગની ધારા અદ્ભુત છે. યોગાનંદ પણ બોલ્યા છે, યુક્તેશ્વરજી પણ બોલ્યા છે, મહાઅવતાર બાબા બોલ્યા હોય કે ન બોલ્યા હોય, પણ મહાઅવતાર બાબા વિશે બીજા બધા બોલ્યા છે. આ વિશ્વના તમામ સત્પુરુષો, અરે આપણે શિવકૃપાનંદજી બાબા,
એ પણ બોલ્યા છે. જો સત્સંગ એને કર્યો છે આ વિશ્વ. અરે રવિશંકર મહારાજ, બાદશાહ, રમેશભાઈ ઓઝા, વિશ્વના એવા અનંત સત્પુરુષો, બાગેશ્વર બાબા, જે કાંઈ કહેતા હોય, અરે રામભદ્રાચાર્ય, કોઈ પણ આ વિશ્વના તમામ મહાપુરુષોએ સત્સંગ કર્યો છે. સત્સંગથી તમે માનો કે ન માનો, એક એવી સ્થિતિ બને છે, એક એવું વાતાવરણ બને છે, એમાં પોતાની અંદરનો જે ચૈતન્ય આત્મતત્વ છે એનું કલ્યાણ થાય છે. આ મારો નિજનો અનુભવ છે. હમણાં એક ભાઈનું હું કંઈક સાંભળતું, એ કે પહેલાં હું એમ માનતો હતો કે આ બધા નવરા બેઠા બેઠા કામ ધંધાના ચોર હોય ને એટલે આ સત્સંગ ને ભજન બાજુ વળે, એવું નથી. કે રાજ, અરે તમે વિચાર તો કરો, જનક મહારાજ એટલે વિશ્વનો, હું તો જનક મહારાજને વિદેયનું લેબલ લાગે. આ વિશ્વમાં એવા અનંત મહાપુરુષો છે, અનંત, એક બે નહીં, અષ્ટાવક્ર, યાજ્ઞવલ્ક, ગાર્ગી, સુલભા, અરે આસારામજી ગયો ને ભલે ને, પણ એને સત્સંગ તો કર્યો હોય ને, અત્યારે એનું જીવન તો પરિવર્તન છે. આ વિશ્વના તમામ મહાપુરુષો, કોઈ પણ સત્પુરુષ લઈ લ્યો, કાંઈ ને પરમાત્માનું નામ લીધું છે, પરમાત્માનું નામ લીધું. અરે ચૈતન્ય મહાપ્રભુ રહ્યા ને, અહીંયા કીર્તન થાય, ગુરુનું સૌથી પહેલા બ્રહ્મ મુહૂર્તમાં ગુરુની પૂજા થાય. સૌથી પહેલા ગુરુની આરતી ગવાય, પછી કીર્તન થાય, અને પછી શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર સત્સંગ થાય, ભાગવતમ ઉપર સત્સંગ થાય. આ વિશ્વના તમામ મહાપુરુષોએ સત્સંગને વખાણ્યો હોય. બીનું સત્સંગ ન હરિકથા, તે બીનું મોહન ભાગ, મોહ ગયે બીનું રામ. આ વિશ્વમાં હું તમને કહું, આ એક આખો વિશ્વ, એક આખું વિશ્વ એક ચક્કર જ છે. આખું વિશ્વ ચક્કર છે. જન્મ મરણ દુઃખાલય. અમારે ગોરધનભાઈ ડોંગરેજી મહારાજનું વાક્ય કીધું કે આખું વિશ્વ દુઃખાલય છે. સુખ છે નહીં ભ્રાંતિ છે, અને દુઃખ છે નહીં વાસ્તવિકતા છે. ડોંગરેજી મહારાજનું વાક્ય ગોરધનભાઈ હમણાં કીધું. આ સંસાર છે એ સુખ છે એ ભ્રાંતિ છે, અને દુઃખ છે એ વાસ્તવિકતા છે. એવું ડોંગરેજી મહારાજનું વાક્ય ગોરધનભાઈએ સાર કાઢીને લીધું. એ કે આ વાક્ય નહીં, સત્ય હે. કારણ કે પરિણામે કોઈ પણ વાતાવરણ, કોઈ પણ જીવનના પ્રસંગનું પરિણામ તો બુદ્ધે કીધું છે કે દુઃખ છે ને એ સત્ય હે. આ સંસારનું પરિણામ દુઃખ છે. તો હવે આમાંથી આપણે આ શરીર મળ્યું છે તો એને તોડવા ફોડવાનું તો કરવાનું છે જ નહીં. આપણને કાયા મળી છે તો એને તોડવા ફોડવાનું કામ નથી. બુદ્ધ ભગવાન જ્યારે હાયલા જતા હતા ને, એમાં બુદ્ધ ભગવાન હાલતા હતા ને, એમાં એનું શરીર પરાધીન બન્યું. એટલે નદી વટવી હતી ને તો વટી હગે એમ નહોતા, અને થોડુંક હાલ્યા ને તો એને ખીર ખાવા મળી. ઉપવાસના હિસાબે શરીર અશક્ત બન્યું. એ કે હું પરાધીન બનીશ તો બીજાને હું ક્યાંથી પાર પોગાડીશ? હું જ પાર ન પોગી શકું તો બીજાને ક્યાંથી પાર પોગી શકું? તો વડલા નીચે એને માતાજીએ ખીર આપી તો એને ખીર ખાઈ લીધી. સંતો મહાપુરુષો, એના જીવન, એનું હાલવું, ઓશોએ સત્સંગ કેટલો કરેલો છે. આ વિશ્વના અનંત સત્પુરુષોએ સત્સંગ કર્યો હોય, અનંત સત્પુરુષો, એક બે નહીં, અનંત સત્પુરુષોએ સત્સંગ કર્યો હોય. અને સત્સંગની અંદર એક વસ્તુ, તમારી અંદર જો તમે જાગૃત બનશો, તમારું ધ્યાન તમારા ઉપર હશે, તો તમારું જીવનની સફળતા થશે. મનુષ્ય જીવનની સફળતા છે ને, બીજું તમને કોઈ પણ વસ્તુ છે ને એ તમને તમારા જીવનને જગાડશે. સત્ય વસ્તુ છે ને કોઈ દિવસ સુવડાવે નહીં. અને જીવનમાં એક વસ્તુ યાદ રાખજો, આપણે કોઈ આ સત્સંગ ભજન છે કે પ્રસાદમ છે એ કોઈ સ્વાર્થનું નથી. આજે રીત છે ને, હું તમને કહું, આ વિશ્વમાં પૈસો જ જો સત્ય હોત ને તો ક્રૂર માણસો પૈસાથી બનત નહીં. જો મકાન, જમીન અને ગાડી જ સત્ય હોત તો જમીન, મકાન, ગાડીથી માણસ ક્રૂર બનત નહીં. બની જાય છે ને. આજે ગાડી એવી રીતે હલાવે છે, એવી રીતે ગાડી હલાવે છે, કોકને માથે ધ્યાન નથી આપતા. એવી રીતે જો કહેવાનો મતલબ શું છે, સંગ છે ને સત્યનો, સંતોનો, સારા વિચારવાળાનો, શુદ્ધ જીવનવાળાનો સંગ કરવાથી આપણી ગતિ સુધરે છે. પણ ખાલી રૂપિયાનો સંગ કરવાથી ગતિ સુધરી જાય? તમારી પાસે કરોડો રૂપિયા, હમણાં મને કોઈ કરોડ રૂપિયા આપી દે એટલે શું મારી ગતિ સુધરી જાય? પણ મને સત્સંગ આવી છે ને તો મારી ગતિ સુધરશે.
સદગુરુનો સંગ હશે, સંતોનો સંગ હશે ને, સત્પુરુષનો સંગ હશે ને તો મારા વિચાર ફરી જાય. આજે કોઈ પણ માણસ હોય, કાંઈ પણ હોય, રામને કાંઈ પ્રોબ્લેમ હોય તો ગુરુના દ્વારમાં ગયા હતા, કૃષ્ણ ગુરુ પાસે ગયા હતા. શું કામ? અથવા સંતોનો સંગ કરે છે, શું કામ? મહાપુરુષોનો સંગ કરવાનો શું કામ? મારી પાસે તો એવી એટલી બધી મારી તાકાત નથી, ભૂલ ન કરતા. મને કોઈક લૌકિક એવો પ્રોબ્લેમ આવે તો લૌકિક પ્રોબ્લેમમાં મારી એવી બુદ્ધિની એટલી ચાતુરતા નથી કે લૌકિક પ્રોબ્લેમમાં હું કંઈક દાખલા તરીકે કંઈક એવું કઠિનાઈવાળું લૌકિક પ્રોબ્લેમ હોય તો સંસારની બાજીનો મને એટલો બધો એવી રીતનો અનુભવ નથી. જેમ રામને કાંઈ દશરથ મહારાજને બાળક નહોતા તો એ વશિષ્ઠ મહારાજ પાસે ગયા કે મારે બાળક નથી તો પુત્રેષ્ઠી યજ્ઞ કરાવવાનું કીધું. એવી મારી હું તો પરમાત્માનું નામ, ભજન, કીર્તન, સત્સંગ, સત્પુરુષોનો સંગ, મહાપુરુષોનો સંગ મને ગમે છે. ખબર નહીં, મને ખબર પડી ગઈ. એટલે જીવનનો તમામ, આખો સંસારનું તમામ સાર હોય ને તો સત્સંગ છે, પરમાત્માનું નામ છે, ભજન છે, કીર્તન છે, તમારી અંદરની સ્થિતિ છે. તમારી અંદરની સ્થિતિ હશે ને, તમે સંસાર છે ને, એ સંસાર છે ને એ નથી ડરોમાં. એટલે કઈ રીતે ખબર છે? સંસારમાં કાંઈ થઈ શકે એમ જ નથી. જેમાં કાંઈ આપણું ન હાલે ને એની બહુ એમાંથી બચી અને તમારે પરમાત્માના ભજન સત્સંગમાં મનને લગાડવું. મને માનસિક કંઈક તકલીફ પડે ને એટલે મને એમ થાય ને કે અહીંયા હું નહીં પહોંચી શકું એટલે તરત જ સત્સંગનો દોર પકડી લો. કારણ કે મનને તમારે કઈ બાજુ વાળવાનું છે. જ્યારે આપણા મન ઉપર કોઈ વસ્તુ વધારે પડતી આપણને ટેન્શન વાળી આવે ને ત્યારે કીર્તન સાંભળી લેવું, ભજન સાંભળી લેવા, સત્સંગ સાંભળી લેવું. એટલે મનની જે ગતિ છે ને એ ચેન્જ થઈ જાય. ખેલ તો આ સંસાર આખો મનનો ખેલ છે, કાંઈ છે જ નહીં. અને સત્ય છે નહીં. આ એક રમત છે. રમતમાંથી આપણાથી ન નીકળી જાય. કદાચ કાંઈક એવું બને કે આપણે આમાં કેમ કરવું, કાંઈ રસ્તો ન મળે તો શું કરવું? તો કે પરમાત્માનું નામ સાંભળી લેવું, કીર્તન સાંભળી લેવું, થોડોક સત્સંગ સાંભળી લેવું. તો મનને ચેન્જ કરી લેવું. કારણ કે મનને ચેન્જ કરી લેવો ને એટલે તમારી ઓલી ગતિ છે ને એમાં તમારી જે, કારણ કે સંકલ્પ વિકલ્પ છે ને તમને હેરાન કરશે. એમાંથી નીકળી જવા માટે, એમાંથી નીકળવા માટે, તમારી અંદરની સ્થિતિ કેળવવા માટે પ્રથમ લક્ષણ છે આત્માનું ધ્યાન. યોગાનંદજીનો આજ મેં થોડુંક સાંભળ્યું હતું, મને ગમ્યું યોગાનંદ પરમહંસનું. હું આમાં ગોરધનભાઈ થોડીક કોપી કરું છું. ગોરધનભાઈ થોડોક સત્સંગ કરે, મેં કીધું આમાં મારું તો કાંઈ આવતું નથી, લાઈ થોડોક સત્સંગ ગોરધનભાઈ જેમ આમ તો મેં આજ લખી લીધું. એને કીધું કે ખરાબ આદત છોડવા માટે 3 વસ્તુ કાઢવાની. એક આળસ. સંતોના સંગમાં કોઈ દી આળસ ન કરવો. સારા વિચાર મળવા ને ભગવાન એ યાદ રાખજો. આચરણ થઈ ગઈ કાકા તમે આવ્યા છો ને તો તમે પરમાત્માનો ઉપકાર માની લ્યો. પહેલાં તો હું તમારો ઉપકાર માનું, તમે આવ્યા, પણ તમે એમ ન માનતા કે તમે એનો ઉપકાર માની લ્યો કે અહીંથી તમને એક તો સારો વિચાર મળશે જ. સારા વિચાર છે ને એની અત્યારે કિંમત નથી. અત્યારે કિંમત શેની છે? રૂપિયાની, જમીનની, મકાનની, અગાવાલાની, ભોગની. પણ ક્યાંયથી સારું વાતાવરણ મળશે ને એની કિંમત નથી. સત્યનો સ્વીકાર હંમેશા કરવો. આપણને કોઈ સારા વિચાર મળે ને તો એનો ઉપકાર માનવો કે મને એક સારો વિચાર મળ્યો. જે વિચારથી હું નબળી ગતિ તરફથી ફરી ગયો, બચી ગયો. એટલે એમાં કોઈ દિવસ, સત્સંગમાં કોઈ દિવસ આળસ ન કરવું. બીજું, સત્સંગમાં અને સત્પુરુષોના સંગમાં શંકા ન કરવી. સારા માણસના જીવનમાં હું ઘણી વાર અહીં કહું, તમે અહીંયા આવો છો તો તમે શેના માટે આવો છો? તો કે તમારા કલ્યાણ માટે. તો બીજું કાંઈ ન જવું, તમારા કલ્યાણમાં તમારે રહેવું. શંકા કરશો તો તમારો વિકાસ અટકી જાય. તમારે દાખલા તરીકે મારે કાંઈ મારું આત્માનું કલ્યાણ કરવું ને તો હું કોઈના પણ ઉપર શંકા કરું ને, અમારે એકવાર એવું બનેલું, વાતને પકડતા નહીં. અમારે એકવાર એવું બનેલું, અહીંયા 25-30 જણા હતા ભજન કરવાવાળા, અને 25-30 જણા હતા બધાય સંતવાણી વાળા, અને 30 જણા સંત. આ ઘણા વર્ષ પહેલાની વાત છે. વાત કરવા પાછળનો હું તમને ઉદ્દેશ કહું, તમે એ વાતને પકડતા નહીં, નહીં તો તમારું જીવન બગડશે. હું કોઈ વાત કરું તો વાત ન પકડવી, એમાંથી સાર કાઢ લેવો.
એમાં 25-30 જણા, 30 જણા બધાય બહારના, અને આ અહીંના જાણીતા ને બહારના બધાય સંતવાણી વાળા, અને એમાં અહીંથી મોબાઈલ વયો ગયો. મોબાઈલ વયો ગયો તો મારે કોને કહેવા જવું કે તમે કોણે મોબાઈલ લીધો છે? બીજે દિવસે પાછા એ 30 જણા આવે તો મને તો શંકા કરી ગઈ ને કે આમાંથી કોણે લીધો હશે મોબાઈલ. તો તમે ભજન કરો કે શંકા કરો? મને અહીં આવીને એમ કહે કે મારે આ મોબાઈલ જોઈએ છે, એટલે હું કહું કે આ લઈ જા. હું વાત હું કહેવા માંગુ છું, ધ્યાન આપજો. શંકા છે ને કોઈ દિવસ ન થવી જોઈએ, બને ત્યાં સુધી. શંકા પડી ને એટલે તમારો વિકાસ અટકી જાય. હરિગુરુ સંતો અને સત્સંગી ઉપર બને ત્યાં સુધી ઓલું કહે છે ને, ઓલું છે મારા વૈષ્ણવ મને વાલા, મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, લેજો ચરણોમાં નાથજી. એમાં એ આવે છે શ્રીનાથજીની સ્તુતિમાં, એ કહે છે કે મને હરિગુરુ સંતો છે ને પ્રાણ થકી વાલા. હું કામ કે એમાં એને શંકા નથી. શંકા ન કરવી. તમે શંકા કરશો ને કાંઈ પણ અહીંયા, એટલે તમારો વિકાસ છે ને, તમારે જે હાલવું છે ને તમે નહીં હાલી શકો. શું કામ કે તમારું ભજન છે ને એ શંકા છે ને તમને એમ થાય કે હાલ ને નથી જવું સત્સંગ. એમાં શું છે? કાંઈ નથી. બીજું એક આળસ ન કરવી. સત્સંગમાં જવામાં કોઈ દિવસ આળસ ન કરવી. બીજું શંકા ન કરવી. અને ત્રીજું નકારાત્મકતા ન કરવી. નકાર ન કરવો કે ના આ બરોબર નથી, એવું ન કરવું. આગળ તમને કોઈ પણ આને બહુ સરસ વાત કરી, તમને કોઈ પણ ખરાબ આદત હોય ને, મારી અંદર મને કાંઈ ખરાબ આદત હોય ને, તો પહેલાં મારે સૌથી પહેલું પ્રથમ લક્ષણ છે મારે મારી ખરાબ આદતનો સ્વીકાર કરવો. જ્યાં સુધી હું મારી ખરાબ આદતનો સ્વીકાર નહીં કરું ત્યાં સુધી હું સુધરી નહીં શકું. કોઈ પણ હોય, ગમે એ હોય, એને ખબર પડી જાય છે કે મારી આદત ખરાબ છે, મને આ ટેવ છે એ યોગ્ય નથી. એ ટેવ છોડવા માટે મારે એનો સ્વીકાર કરવો પડે. ધ્યાન આપજો. માની અંદર કોઈ પણ, કાકા યાદ રાખવું, તમને કોઈ પણ ખરાબ ટેવ હોય ને તો પેલા નક્કી કરો કે હા મને આ ખરાબ ટેવ છે. બીજું શંકા હે ને જિંદગીમાં ન કરવી. તમે મરી જાઓ પછી તમે શું કરશો? કોના ઉપર શંકા કરવા જાઓ? તો અત્યારથી છોડી દો ને શંકા. ફરજ બજાવો, શંકા કરો, નકારાત્મકતા કાઢો. અને ત્રીજું આળસ ન કરવી. એ કે હારું ખાધું ને પછી આળસ આવી ગયા, ગોયરું આજે સત્સંગમાં નથી જવું, આળસ ન કરવું. આ 3 વસ્તુનો ત્યાગ કાયમ કરવો. મને ગુરુ મહારાજની કૃપા થઈ, ગુરુ મહારાજની કૃપાથી ઇન્જેક્શન લઈ આવ્યો હું, એટલે હું આ હાલી ચાલી શકું છું, પલોઠી વાળીને બે શકું છું. નહીંતર હું ડગલું માંડી નહોતો આપતો, મને બહુ તકલીફ પડતી, બહુ એટલે અતિ. અને ગોળી ખાવાની ચાલુ કરી દીધી, દવા લઈ લીધી, ઇન્જેક્શન એ મરાવી લીધું. કારણ કે પછી આપણે પરાધીન બનીને તો આળસું થઈ જાય. આળસ બને ત્યાં સુધી, એમાંય પરમાત્માના ભજનમાં, સત્સંગમાં કોઈ દિવસ આળસ ન કરવી. સંતોના સંગમાં આળસ ન કરવી. તમને કાંઈક તો મળશે જ. બીજું ત્યાર પછી યોગાનંદજીએ બહુ સરસ કીધું, આત્મ અનુશાસન. આત્મ અનુશાસન કરવું, આત્મામાં સ્થિરતા કેળવવી. કેટલી સરસ વાત છે. આત્માની ખબર ન હોય ને તો આત્મજ્ઞાન મેળવી લેવું. ખબર ન હોય તો, ખબર હોય ને મારા કરોડો વંદન. આત્મામાં સ્થિતિ કેળવવી, પોતાના સ્વરૂપમાં સ્થિતિ કેળવવી. આપણને આપણા નિજ તત્વનો ખ્યાલ હોય તો આત્મા, આજે હું તમને કહું, આપણને શું છે કે કાંઈક સાધન આરે ઘૂઘરા મળે ને તો મજા આવે. ઘૂઘરાને ના નથી, પણ ઘૂઘરાનો સદુપયોગ કરો. દાખલા તરીકે હું અહીંયા ગુરુ મહારાજ કૃપા થાય ને હરિહર કરાય થઈ જાય ગુરુ મહારાજની કૃપાથી, પણ એ મારો ઉદ્દેશ છે આત્મકલ્યાણ. હું જીવનમાં ગમે કાર્ય કરું ને જેમ છે એમ કહું, તમામ 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 સાધનનો ઉદ્દેશ એક જ છે, આત્મકલ્યાણ. યાદ રાખો, તમારું ધ્યાન છે ને આત્મકલ્યાણ હોવું જોઈએ. એથી શ્રેષ્ઠ આ વિશ્વમાં કોઈ નથી વસ્તુ.
આ વિશ્વની મોટામાં મોટી વસ્તુ હોય ને તો આત્મકલ્યાણ. તમે એટલી સ્થિતિ કેળવો. તમે કોઈ પણ વસ્તુ કરતા હો, તમે તમારા આત્મકલ્યાણમાં સ્થિત થાઓ. બીજું, મનને યોગ્ય દિશામાં વાળો. આ યોગાનંદના વાક્ય છે. મનને યોગ્ય દિશામાં એટલે આત્મચિંતનમાં વાળો. મને બહુ ગમ્યું. મનને યોગ્ય દિશામાં વાળો. ખરાબ દિશા તરફ મનને વાળવું નહીં, બને તો રોકવું. મનને યોગ્ય દિશામાં વાળો. પછી મનને નવા વિચાર અને સકારાત્મક વિચાર આપો. આજે હું તમને કહું, તમે નાવા હું કામ જાઓ છો? સવારે બ્રશ કરી લ્યો, કરવું પડે બ્રશ, કારણ કે નહીતર પછી મોઢું ઓલું વાસ આવે, બરાબર? લેટ્રિન જવું પડે એટલે જાઓ. તો નાવ છો શું કામ? દાખલા તરીકે હું કોક વાર ન નાતો, મારી એવી ટેવ છે આળસને હિસાબે. આળસ કરતા મને એમ થાય કે મારો સમય સત્સંગ ભજનમાં વધારે, એવું પછી બાનોય ખરી. પણ તમે હે ને નાવ છો ને એટલે તમે હે ને તમારા મનને એક પ્રવાહમાં શુદ્ધિકરણ કરો છો, જેથી કરીને વિચાર જે કાંઈ હોય ને પકડાયેલા હોય ને એ ચેન્જ થઈ જાય. નવા વિચાર, ઉત્સવ, ઓછો ઉત્સવ કે રવિશંકર મહારાજે કાંઈક કે નવા પ્રસંગો, નવા વિચાર હું કામ કે કાંઈક તમે કાંઈ નહીં કરો ને તો આળસુ બની જાઓ. પછી હું તમને એમ થાય કે મારે કાંઈ કરવું જ નથી. આપણા ભારત દેશમાં કેટલા ઉત્સવો આવે છે, કેટલા બધા ઉત્સવો આવે છે. શું કામ આવે છે? તો કે એનાથી નવા વિચાર આવે અને તમારી અંદરની વૃત્તિ છે ને, તમારી અંદરના વિચાર છે ને, એ વિચાર પરમાત્માના માટે સ્થિતિ થવા માટે તમને એક નવો વિચાર મળે. સમજાય હું કહેવા માંગુ? તમે ધ્યાન આપો હું શું કહેવા માંગુ છું, એનો સાર ઉપર ધ્યાન આપો. તમે નવા વિચાર કરવાનો ઉદ્દેશ શું છે? કે દાખલા તરીકે તમે કંઈક એવું કામ કરશો, દાખલા તરીકે એક કામ તમને મળ્યું હોય, પછી એમાં તમને નવું કામ મળે તો આનંદ આવે કે નહીં? કે ન આવે? એમ નવા વિચાર એટલે એ નવા વિચારથી આત્મકલ્યાણમાં સ્થિત થવાનું છે. એમ તમે નવા વિચાર કરો. બીજું, સકારાત્મક વિચાર કરો. હે પ્રભુ, દરેક જીવનું કલ્યાણ કરજે, જીવ માત્રનું મંગલ કરજે. આ વિશ્વના તમામ સત્પુરુષોએ એક જ કામ કર્યું છે. કોઈનું એવું નથી કીધું હે નાથ ઓનું અમંગલ થાય. અંતર્ગતિની અંદર આગા વયા જાય સત્પુરુષો છે ને, એવું લાગે કે આ મારાથી નહીં તાગી હગાય, એ દૂર વયા જાય. પણ અમંગલ તો સત્પુરુષો કોઈ દિવસ કોઈનું અમંગલ ન કરે. સત્પુરુષોની અંદર એની સ્થિતિ એ એટલા બધા ઉપર ઉઠેલા હોય, પરમહંસો એટલા બધા ઉપર ઉઠેલા હોય, મહાપુરુષો એટલા બધા ઉપર ઉઠેલા હોય, બુદ્ધ પુરુષો એટલા બધા ઉપર ઉઠેલા હોય ને કે એને અનુકૂળ ન લાગે ને તો એમ કે ભાઈ તું કેમ, હું નહીં હાલું. બુદ્ધ ભગવાનને એક જણો હતો ને એને કહેવામાં આવ્યું કે બુદ્ધ ભગવાનને કે હું કહું એમ તું કર. બુદ્ધ ભગવાન કે એમ તો હું નહીં હાલું, તારી રીત છે એ તારી રીતે બરોબર છે, પણ એ ગતિ મારી નથી. બુદ્ધ ભગવાન ના પાડી દીધી. અને એના ઉપર ખીજાણ હોય તો એને કોઈક સગા થતા હતા, કુટુંબી જ હતા. એટલે સકારાત્મક વિચાર કરવો, નકારાત્મક વિચાર ઓછા કરવા. અસફળતાથી નિરાશ ન બનવું. આપણને સફળતા ન મળે ને તો હારી ન જવું. અસફળતાથી નિરાશ નહીં બનવાનું. આજ મને એક છોકરાનો ફોન આવ્યો હતો. તો એ ફોન આવ્યો તો એ છોકરાને એટલી બધી શાંતિ થઈ ગઈ અને એનાથી મને એટલી શાંતિ થઈ. સત્સંગ થયો. ક્ષમા કરો, જતું કરો, દયા કરો, બને તો ધ્યાન આપણું ધ્યાન હોવું જોઈએ. સકારાત્મક વિચાર કરો, પવિત્રતા રાખો. બને તો હું તો ભગવાનને પ્રાર્થના કરું, મને તો ગમે યાર સારા વિચાર. હું તમને કહું, તમને પવિત્રતા રાખવાનો વિચાર ક્યારે આવે? સંતોના સંગમાં જ આવે ને, મહાપુરુષોના સંગમાં આવે ને. હમણાં એક પોલીસ વાળો હતો ને, એ છે ને દારૂ પીને ખેલ કરતો હતો. તો એક મિલિટરીના કોઈક બેન હતા ને એને માર્યા. કંઈક પૈસા ઓલાને સ્કૂટરના નહોતા આપ્યા. જો એક વિચાર કરો, એક પોલીસ વાળો એની કર્તવ્ય ફરજ ચૂકે છે તો કેટલી બધી એને માર ખાવો પડે. એમ તો આપણી કર્તવ્ય ફરજ શું છે? આપણને મનુષ્ય જન્મ મળ્યું છે. આપણને મનુષ્ય જન્મ જેવો દિવ્ય ચીજ મળી છે. આ દિવ્ય ચીજનો ઉપયોગ શું? આપણને કેવડી દિવ્ય ચીજ મળી છે જેની કોઈ સીમા નહીં.
હું તમને કહું, આજે હું બોલું છું એ તમે વિચારી શકો છો, અને હું ગુરુ કૃપાથી હું બોલું છું ને એ હું પણ વિચારી શકું છું. તમે સત્સંગ કરો છો, ગુરુજી સત્સંગ કરે તો તમે સત્સંગ કરો છો એ હું સાંભળી શકું છું અને એને હું ગ્રહણ કરી શકું છું ને મારા જીવનમાં આચરણમાં સાચે ખોટે આવે એવો પ્રયત્ન કરવાની કોશિશ કરું છું. એટલે પવિત્રતા. ત્રીજું, આત્મસંયમ. આત્મસંયમ એટલે કેટલી બધી મોટી વાત છે. પહેલાં આત્માને ઓળખી લેજો. તમે અહીંયા આવ્યા છો ને, આત્માની ઓળખ કરવા માટે આવ્યા છો, ગુરુ કરવા નહીં. ગુરુ તો નિમિત્ત છે. સમજાયું બોલું? આત્માની ઓળખ કરવા માટે અથવા આત્મસંયમ માટે, આત્માની સ્થિતિ માટે આપણે મળ્યા છીએ. શેના માટે મળ્યા છીએ? આત્માની સ્થિતિ. કારણ કે આત્માની સ્થિતિ છે ને એ જ તમારું ધન છે. પણ એ સમજાવવું ને બહુ અઘરું. મને પણ આત્મસ્થિતિથી શ્રેષ્ઠ કોઈ બીજી સ્થિતિ નથી. મને આ સદગુરુના દરબારમાં, આ ગુરુના ઘરમાં મને આજે આમ અંદરથી એક એવો હાવ નિર્દોષ આનંદ આવે, કોઈ પણ જાતના સ્વાર્થ વગર. અને નિર્દોષ આનંદ છે એ આત્મસંયમ, આત્માની સ્થિતિ, આપણી પોતાના નિજ સ્વરૂપની સ્થિતિ, શાંતિથી નિજ સ્વરૂપની સ્થિતિ. આત્મસંયમ અને આત્મવિકાસ. આત્માનો વિકાસ. આત્માને વિકાસ નથી, પણ આત્મવિકાસનો અર્થ શું કે આપણી એમાં સ્થિતિ રહે, આપણા નિજ તત્વમાં સ્થિતિ રહે. આત્મવિકાસ. આત્મબોધ માટે જન્મે છે. આપણો જન્મ છે ને આત્માના બોધ માટે જ છે. સંસાર અનંત જન્મોથી આપણે કરતા આવ્યા છીએ, છે અને રહે. સંસાર છે નહીં છતાંય ભાસે છે, અને આત્મતત્વ છે છતાંય દેખાતું નથી અથવા સ્થિતિ નથી થતી. સત્ય તમારી અંદર ચૈતન્ય તત્વ આત્મા છે ને એ છે. સત્ય તમારી અંદર જે પરમ તત્વ પરમાત્મા બિરાજે છે ને એ છે. અને જ્યારે તમારી અંદરની તમારી મારી આપણા બધાની જેટલી સ્થિતિ વધશે ને એટલું આત્મકલ્યાણ થાય. સંસારિકતા માટે જન્મ નથી. આપણો જન્મ સંસારમાં, સંસારિકતા એટલે કે ભોગ પ્રધાન બનવા માટે નથી, ભોગ પ્રધાનમાં વધારો કરવા માટે આપણો જન્મ નથી. આપણો જન્મ છે સદગુરુ અને આવા મહાપુરુષ અને સંતો, તમારા બધાની કૃપા, કૃષ્ણ, મા, આ બધા શહેનશાહો અહીંયા હાજર છે, સત્પુરુષો. તો આપણો જન્મ છે સત્યનો સંગ માટે. આપણો જન્મ છે ભગવાનને પ્રાર્થના કરું કે એવી કોઈ ઇતની શક્તિ હમેं દેના દાતા, मन का विश्वास कमजोर होना, इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना, हम चले नेक रस्ते पे हमसे भूल कर भी कोई भूल होना, हम चले नेक रस्ते पे हमसे भूल कर भी कोई भूल होना, इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना. એટલે ઉચ્ચ વિચારો બને એટલા કરવા, ઉચ્ચ આદર્શો આપણની અંદર જો સદગુરુ અને સંતોની મહાપુરુષોની કૃપા થાય, મારા નાથની સદગુરુની કરુણા થાય, તો આપણું જીવન, આપણાથી કોઈનું મંગલ અને આપણા વિચાર, આપણી અંદરની ગતિ, આપણી અંદરની સ્થિતિ વિશ્વ કલ્યાણ માટે બને એવી સદગુરુ મહારાજને પ્રાર્થના કરી વાણીને વિરામ આપી અને ગોરધનભાઈની અમૃત ભરેલી વાણી અને હૃદયના પ્રેમથી આપણે સાંભળી અને પછી કીર્તન કરી અને પછી આપણે